પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 43મો અધ્યાય, 21મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાશે. 45મો અધ્યાય અને 7મી કલમ. પ્રકાશનું કરતા, અંધકારનો ઉત્પન્ન કરનાર, શાંતિ કરનાર ને સંકટ લાવનાર, હું યહોવા એ સર્વનો કરનાર છું. આપણને પ્રભુએ શા માટે બનાવેલા છે? આ સંદેશો આપણે કદાચ 10, 15, 20 વખત પણ સાંભળી ચૂક્યા હશે. પરંતુ જ્યારે પ્રભુનો મહિમા પ્રગટ કરવાનો આવે ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણને તેમની સ્તુતિને માટે બનાવેલા છે. પરંતુ આપણા પોતાના હેતુઓ સિદ્ધ થાય એના માટે આપણે કોશિશ કરીએ છીએ. આપણને જે વસ્તુની જરૂરિયાતો છે એના માટે આપણે કામ કરવાનું છે અને એ પણ આપણે તકેદારી રાખવાની છે, એ જવાબદારી પણ આપણે નિભાવવાની છે. પરંતુ એમાં જે મુખ્ય હેતુ છે, શ્વાસોશ્વાસ શા માટે પૂરા પાડેલા છે, જે જીવન આપેલું છે, શરીર આપેલું છે, એ શેના માટે છે? પ્રભુની સ્તુતિના માટે છે. પરંતુ જ્યારે આપણે પ્રભુની સ્તુતિ જ ભૂલી જઈએ છીએ, એને આપણે સાઈડ ઉપર કરી દઈએ છીએ, ત્યારે શું આવે છે? 7મી કલમમાં લખેલું છે, પ્રકાશનો કરતા, અંધકારનો ઉત્પન્ન કરનાર, શાંતિ કરનાર ને સંકટ લાવનાર, હું યહોવા એ સર્વનો કરનાર છું. સંકટ આવી જાય છે જ્યારે પ્રભુના મહિમાને બદલે આપણે પોતાના જીવનમાં રાચતા થઈ જઈએ છીએ, ત્યારે પ્રભુ સંકટ લાવે છે. સંકટ લાવવું એના હાથમાં છે. હિબ્રોના પત્રમાં લખવામાં આવ્યું છે કે યહોવા એ ભસ્મ કરનાર આગ છે. પ્રભુ એ ભસ્મ કરનાર આગ છે. તો છતાં પણ આપણે ઘણી વખત પ્રભુએ જે હેતુને માટે આ પૃથ્વી પર આપણને મૂકેલા છે, રાખેલા છે, આશીર્વાદો આપેલા છે, રક્ષણ કરેલું છે, એ હેતુને સાઈડ ઉપર કરી દઈએ છીએ. એને બાજુ પર કરીને આપણા જે ગૌણ હેતુઓ છે એને મુખ્ય બનાવી દઈએ છીએ અને ત્યાં સમસ્યા ઉત્પન્ન થાય છે. ઓટોમેટિક ત્યાં સંકટ આવી જાય છે. પ્રભુ બધું જ કરનાર છે. મહિમા નહીં તો પછી સમસ્યા લઈ લો. એ પ્રમાણે સમસ્યા આવે છે. દાઉદ રાજાના જીવનમાં જ્યારે રાજા બન્યા પછી એણે બાથશેબાની સાથે પાપ કર્યું. ઉરિયા હિત્તીને તરવારથી મારી નંખાવ્યો અને એ પોતે રાજા હતો. એની પાસે બધી જ સત્તા હતી. ધારે તે કરી શકે, કોઈને મરાવી શકે છે, કોઈને લઈ શકે છે, ઝૂંટવી શકે છે, પોતાના દરબારમાં રાખી શકે, એના હાથમાં હતું. પરંતુ પ્રભુએ એને શું કીધું કે તે આ કામ કર્યા છે, હું તને ફલાણા વાના આપનાર હતો, પણ હવે આ કામ કરવાથી તરવાર તારા ઘરમાંથી જશે નહીં. અને તે આ કામ કરેલું છે તે તો ગુપસુપ કરેલું છે, પરંતુ હું ધાબા ઉપરથી એ પ્રગટ કરાવીશ. એ આખું ઇસરાયેલ જાણશે એવી રીતના એ કામ, એ પાપ કરશે. અને આપણે જોઈએ છે તો અબશાલોમ રાજા બને છે. એવા સમયમાં એને કોઈકે સલાહ આપી. 2 વ્યક્તિઓ સલાહ આપે છે. એમાંની એક સલાહ જે ખરાબ સલાહ છે તે એ માને છે અને એ પ્રમાણે જે પોતાના બાપની ઉપપત્નીઓ હતી એના માટે એ ધાબાની ઉપર તંબુ બિછાવવા કહે છે અને એ પ્રમાણે ખોટું કામ કરે છે. ઇસરાયેલે એ બધું જોયું. જેવું પ્રભુએ કીધું હતું તેવું થયું. આપણે પ્રભુનો મહિમા ચૂકી જઈએ છીએ, પ્રભુના હેતુ ચૂકી જઈએ છીએ, પવિત્રતા ચૂકી જઈએ છીએ અને જાતે પોતે પછી આવા બદનામ થઈએ છીએ. આપણા કુટુંબમાં સંકટ લાવનાર કોણ? દાઉદના કુટુંબમાં, દાઉદના બાળકોમાં સંકટ કોણ લઈ આવ્યું? દાઉદ ખુદ પોતે લઈ આવ્યો. વ્યભિચારનું પાપ કરીને, ખૂન કરીને એ આ સંકટ લઈ આવ્યો. એના જીવનમાં, એમના કુટુંબમાં, એમના દીકરાના જીવનમાં એ વ્યભિચારનું પાપ પણ આવ્યું, સાથે સાથે એ હત્યા ખૂનનું પાપ પણ આવ્યું. કેમ કે અબશાલોમને કોણે મારી નાખ્યો? અબશાલોમ નથી મરી ગયો. એ તો પહેલાં એલોન વૃક્ષની ગીચ ઝાડીઓમાં ખચ્ચર પાસેથી ખચ્ચર પર જતો હતો. ખચ્ચર જતું રહ્યું ને એ લટકી રહ્યો, એ ગુચાળામાં લટકી રહ્યો અને પછી
યોઆબને કોઈ ખબર આપે છે અને યોઆબ ભાલાથી આ વ્યક્તિને અબશાલોમને મારી નાખે છે. પેલી બાજુ ઉરિયા હિત્તીને ખૂન કરાવ્યું, આ બાજુ યોઆબે એ પ્રમાણે એને અબશાલોમનું ખૂન કર્યું. તમારા અને મારા જીવનમાં આપણે જ ઘણી વખત સંકટ લાવનાર બનીએ છીએ. આપણા કુટુંબમાં તોફાનો લાવનાર આપણે જ બનીએ છીએ. પ્રભુ કહે છે કે જો તમે મારું ભજન કરો તો હું તમારા કુટુંબમાં શાંતિ આપી શકું છું, પ્રકાશ રેલાવી શકું છું. પરંતુ પ્રકાશને બદલે ઝઘડા, અંધકાર એ આપણે પસંદ કરીએ છીએ. શા માટે? જગતને પસંદ કરીએ છીએ, જગતની રીત રિવાજોને પસંદ કરીએ છીએ. એટલા માટે ઓટોમેટિક એ પણ આવી જાય છે. જગતમાંથી અમુક બાબતો નથી જોઈતી, અમુક બાબતો જોઈએ છે. પ્રભુ પાસેથી બી અમુક બાબતો જોઈએ છે અને અમુક બાબતો નથી જોઈતી. જ્યારે બલિદાન કરવાનું આવે તો એ નહીં જોઈએ, પરંતુ આશીર્વાદો જોઈએ. અને આપણે પાપ તરફ જીવન જગત પાસેથી મેળવવા ઈચ્છે છે. જગતને જે આપવાનું છે પવિત્રતા, એ આપવાને બદલે આપણે બીજું આપી દઈએ છીએ અને બીજું લઈ લઈએ છીએ. એના લઈને પછી પ્રભુ સંકટ લાવે છે અને આપણા જીવનથી પ્રકાશ રહેલાતો નથી. આ દિવસોમાં આપણે વિચાર કરીએ કે આપણા કુટુંબમાં આ સમસ્યાઓ કેમ છે. આપણે ખુદ એ સમસ્યાનો ભોગ બનેલા છે. આપણે એનું કારણ છે કે આપણે આ પ્રમાણે સ્તુતિ નથી કરી. જે હેતુને માટે બનાવ્યા છે, દરરોજના જીવનમાં પ્રભુની સ્તુતિ કરવાની છે, અઠવાડિયામાં એકવાર નહીં. હરતા ફરતા આપણે પ્રભુની સ્તુતિ કરી શકીએ છીએ, પણ એના પર રોક લગાવી દઈએ છીએ. દરરોજના જીવનમાં બધું જ કરીએ છીએ, ખાવાનું, પીવાનું, કપડાં ધોવાના, પહેરવાના, એ બધું આપણે કરીએ છીએ, પરંતુ આ બાબત ભૂલી જઈએ છીએ અને એક સામટી એક દિવસે કરી દઈએ છીએ. પ્રભુને પણ ખબર છે ખાવાનું પીવાનું દરરોજ રાખો છો અને સ્તુતિ કેમ તમારે રવિવારે કરવાની. અને એના લઈને પછી આ એક સામટા અઠવાડિયાના દુઃખો પ્રભુ ત્યાં આપણને આપી દે છે. સંકટ લાવનાર ઈશ્વર છે, એટલા માટે કે આપણે છટકી નહીં જઈએ, એના દુઃખો દ્વારા આપણે એના હાથમાં રહીએ એટલા માટે. તો આ દિવસોમાં આપણે સંકટ નહીં લાવનારા બનીએ, પરંતુ આપણે આશીર્વાદો, પ્રકાશ અને પ્રભુનો મહિમા, પ્રભુની સ્તુતિ કરનારા આપણા કુટુંબોમાં બનીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોને પ્રભુ તમારા સ્તુતિ ગાવાને માટે એમના મુખો અને ગળાના કંઠને તમે ખોલી દેજો. નહીં તો પછી પ્રભુ તમારા તરફથી જે સંકટો આવે છે એ આવશે. એનાથી ચેતી જઈને પ્રભુ નિરંતર તમારી સ્તુતિ ભક્તિ કરતા રહે એવી કૃપા અમે માગીએ છીએ. તમામ શ્રોતાજનોના જીવનમાં સારી પસંદગી કરવાને માટે કૃપા પૂરી પાડો, દુઃખને ટાળવાને માટે કૃપા પૂરી પાડો. આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.